સોનાની જો વાત કરીએ તો રોજ નવા શિખરો પણ બજારમાં બની રહ્યા છે અને આ રેકોર્ડ રેલીમાં સોનું અને નિફ્ટી બંનેમાં રિટર્ન્સ કેવા પ્રકારના જોવા મળ્યા? જે નિફ્ટી અને સોનાની આજે કમ્પેરિઝન કરીએ તો રિટર્ન્સ જે છે 5 વર્ષમાં સૌથી વધારે આપણને સોનામાં રહેતું દેખાયું છે. 5 વર્ષના કેગરમાં સોનામાં આપણે જો વળતરની વાત કરીએ તો 15.06% રહેતું દેખાયું છે, જ્યારે 10 વર્ષ કેગરની વાત કરીએ તો સોનાએ 9.75% રિટર્ન્સ જે છે તે આપણને આપ્યું છે. 5 વર્ષમાં સોનાની કિંમતો પર આપણે એક નજર કરી લઈએ તો આ કિંમતો જે છે રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે તમારી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, જે 2020માં 46,000ની આસપાસ હતી, જે 2024માં વધીને લગભગ 71,000ની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે. બીજી સામેની બાજુ નિફ્ટી ઇન્ડેક્સની વાત કરી લઈએ તો અહીંયા વળતર જે છે 5 વર્ષના કેગરમાં આપણને 13.50%ના વળતર નિફ્ટીમાં મળતા દેખાઈ રહ્યા છે, જ્યારે 10 વર્ષ કેગરની વાત કરીએ તો નિફ્ટીમાં 10.67%ના રિટર્ન્સ આપણને મળ્યા છે. અને 5 વર્ષમાં નિફ્ટી ઇન્ડેક્સના ભાવની આપણે વાત કરી લઈએ તો અહીંયા જે તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, 2020માં જે 13,500 પર નિફ્ટી આપણને રહેતું દેખાયું હતું, તે 2024માં વધીને 22,600ની આસપાસ આપણને પહોંચતું દેખાયું છે. તો ક્લિયરલી આપણે જોઈએ કે 5 વર્ષના કેગરની વાત કરીએ તો સોનામાં 15.06%ના રિટર્ન્સ મળ્યા છે, જ્યારે નિફ્ટીએ 5 વર્ષમાં કેગરમાં 13.50%ના રિટર્ન્સ આપ્યા છે. એટલે આમ છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો નિફ્ટી કરતાં સોનામાં ખાસા એવા સારા વળતર આપણને મળ્યા છે.